આગળ બધી વાણિયાને દીકરાને આગળ આગળ હુજી જાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આપણે પછી ખબર પડે કે આ નો કર્યું હોત તો સારું હતું. એને હુજી બહુ જાય. હા, એને ખબર પડી જાય. કર્ફ્યુમાં કોઈ નીકળે, કર્ફ્યુમાં મૂર્ખું ન નીકળે. અને શેઠ ચોકમાં આવીને ઉભા, જવાહરભાઈ ચોકમાં આવીને ઉભા, અને પોલીસની જીપ આવી. કર્ફ્યુ છે ખબર નથી, બેહી જાઓ જીપમાં. બેહી ગયા જીપમાં, પટક દઈને બેહી ગયા, ડાયામાં ડમરા થઈ. પછી આમ પોલીસ સ્ટેશને લઈ જતા હતા ને, તો રસ્તામાં ક્યાંય મારી દીકરીનું ઘર છે સાહેબ, એક સમાચાર દેતો હું તો જાઓ પણ જલ્દી આવજો. ગયા પછી કોણ આવે નહીં સાહેબ? પોલીસ ઓફિસર બોલાવા ગયા. શેઠ બાપા બહાર નીકળો તો શેઠ બાપા પોલીસ ઓફિસરને કહે, સાહેબ કર્ફ્યુમાં બહાર નીકળ્યા કોઈ દી? અને તમે એમ કયો બહાર નીકળો? એમ બોલો, એમ બોલે, એમ કયો બહાર નીકળો. બોલો, આ એને હું જે કર્ફ્યુમાં ખાતાની જીપમાં બેહીને દીકરીની આટો દી. આપણું ત્રેવડ બારની વાત છે સાહેબ. સર્કસ જોવા ગયા, એક શેઠ સર્કસ જોવા ગયા ને, ત્યાં આગળની ટિકિટ લીધી, હાવ આગળની ટિકિટ. તો હિંચકાના ખેલ ને સાયકલોના ખેલ આવ્યા ને, ત્યાં દીધેને મજા આવી. પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને, પરસેવો વળી ગયો. ખોટું કર્યું, ખોટું કર્યું. અહીં આગળ બેહાય નહીં. આ પિંજરામાંથી હાવજ નીકળી જાય તો આપણો નાસ્તો કરી જાય. આ કરાય નહીં. હવે એને હુજે એવું થાય જવાહરભાઈ. બપોર પહેલાં વાણિયાને હુજે એટલે બપોર પછી થવાનું 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 સાહેબ. એને હુજ્યું અને ઊંકું પિંજરું ખુલી ગયું સાહેબ. હાવજ નીકળી ગયું બારો. હો, પછી તો સર્કસના અઘરા મઘરા ખેલ તો ઓડિયન્સે કરી દીધા. કોઈ હિંચકે ચડી ગયું, કોઈ તંબુ તોડી નીકળી ગયું. પણ શેઠ હળી કાઢીને પિંજરામાં કરી ગયા. બરોબર, પિંજરું અંદરથી બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે. હાવજ અંદર તો આપણે બહાર, આપણે બહાર તો હાવજ અંદર, હાવજ અંદર તો આપણે બહાર, આપણે બહાર તો હાવજ અંદર. કોકે કીધું, શેઠ બાપા બહાર નીકળો, બહાર નીકળો. આબરૂના કાંકરા થાય. કાંકરા ભલે થાય, મરીએ પછી મોટા મોટા પાલિયા થાય. એના કરતા કાંકરા હારા, કાંકરા હારા, કાંકરા હારા. એને હુજી જાય, ખરેખર એને હુજી જાય. તમે નહીં માનો, 1 લાખ રૂપિયાની ભેં લીધી. અને આ બહુ ઝીણી વાત છે, મજા આવશે તો બહુ આનંદ આવશે. 1 લાખ રૂપિયાની ભેં લીધી અને 20 દીમાં એને 50,000માં વેચી નાખી સાહેબ. 50% ખોટ ખાધી સાહેબ, 50,000ની. તો કોકે કીધું, શેઠ બાપા તમે આ લાખ રૂપિયાની ભેં લીધી, 15 દીમાં 50% ખોટ ખાઈને વેચી નાખી? તો કા તો લીધું હું તો 5,000ની બકરી. પણ ભેંમાં તમને વાંધો શું હતો? તો કે ભેં બોલું તો છાતીમાં દબાણ થાય. બોલો ભેં, બોલો ભેં, અહીંથી આવે. એને પહોંચ ન થાય, હૃદયની અસર થાય ને પહોંચ ન થાય. તો જાડી ચામડી વાળાને જ થાય, એને ન થાય. ભેં અહીંથી આવે. બકરી બકરી બોલ્યા કરો, 1.5 મહિનો બોલ્યા કરો, બકરી 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 બકરી, અહીંથી જ આવે, બીજું ક્યાંય આવે જ નહીં. આટલું ડાપણ સાહેબ, એને આટલું ડાપણ. અને એમાંય ઝવેરચંદ મેઘાણી મરજીઓ વાણીઓ સાહેબ. અને એને કોક પૂછ્યું, ગીતમાં લોકગીતમાં શું ફેર સાહેબ? આહા, ક્યાં વાત! માટીના સુરો, વાહ સરદ વાહ. આજ મજા આવે છે. આજ ખબર નથી આ ડોહી હાંડીએ ચીડ્યા જેવું છે. હા, એક ડોહીમાં એમ થયું હતું, મોટરમાં બેઠી, ખટારામાં બેઠી, ટ્રેનમાં બેઠી, પણ કોઈ દી હાંડીએ નથી બેઠી. ઊંટ એટલે આપણે હાંડીઓ ગયા. અહીંયા 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. 12 ગાવે બોલી બદલી જાય. ગુજરાતમાં તમે ઊંટ કયો તો માને, હાંડિયામ ન સમજે કોઈ. હા, મહેસાણા અમે પ્રોગ્રામ કરવા ગયા ને, તે ગરદણી અમારો પરિચય કરાવ્યો. લાખાભાઈ, હું, પ્રાણભાઈ, દિવાલીબેન, ભીલ બધાય. અને એને પરિચય શું કરાવ્યો ખબર? કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. બોલો, પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે, દિવાલીબેન. લાખાભાઈ આપણા નાયક ને આપણે એની ટોળકી.
અને પછી હું એને કીધું ખબર, નામચીન કલાકારો છે, નામચીન ખિસ્સાકાતરું છે એમ એક જણો આવીને મને કે કાળજાનો કકડો કરજે, પેલો કકડો. પણ મેં કીધું કાળજાનો કટકો તો લાખાભાઈ ગઢવી હમણાં ગાયો, મને કે કોઈ બીજો કકડો કરો. તમારા કઠિયાવાડમાં ઘણા કોકડા હોય. હવે આની પાસે અંતર ના ઉડાડીની કોક વેધું ને કહેવાય, ચોરે નો ચર્ચાય એ ચિત્રની વાતુ શંકરા અંતર ના ઉડાડીની તો કોક વેધું ને કહેવાય. પણ આ તો ઝવેરચંદ મેઘાણી સાહેબ ગીત ને લોકગીતનો જે તફાવત કીધો ને, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ગીત કોને કહેવાય? મેઘાણી ભાઈને કોઈ પૂછ્યું ગીત કોને કહેવાય, લોકગીત કોને કહેવાય? હા બોલજો, શું કીધું ખબર? પોતાના ફળિયામાં ફૂલ ઝાડનો છોડવો વાવો, ખાતર નાખો, પાણી પાવ, જતન કરો, છોડવો મોટો કરો, અને એમાં જે ફૂલ આવે એને ગીત કહેવાય. અને વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય સાહેબ. દાખલા તરીકે દિવાળીબેન ભીલ આપના ફૂલ ઉગેડા ફૂલ વાડીએ ફૂલજી તમે ઉતારા કરતા જાવ ડોલરિયા ફૂલ ઘણાએ ભણી જાય ચોકમાં ગભરાવતા હો દિવાળીબેન. હા અદભુત. થોડોક સમય તમારો વધારે લઈશ, મને મજા આવે છે એટલે. ઓલું હું મજા આવે હાંડીએ ચડી ડોઈ ભૂલી ગયો છો, એ પાછી વાત કરી એટલે ભોજા બાપા જેવું થયું પાછું, સમજી ગયા? એ હાંડીએ નથી બેઠી કોઈ દી. અને એમાં એકવાર માલધારી હાંડીઓ ઝુકાડીને માલધારી કંઈક વસ્તુ લેવા ગયો તો માડીને એમ થયું કે હાલો કોઈ નથી, હાલો સેલ કરી લો. ત્યાં હાંડિયા પર બેઠા એટલે હાંડિયો ઊભો થયો, ઊભી બજાર હાલતો થયો. માડીને ખબર નહીં આવું ફૂલ એકું નીકળશે મારું. એમાં કોઈ પૂછ્યું માં કેની કોઈ, તો કે આજ નક્કી નથી દીકરા, આજ નક્કી નથી, એમ અમારું આજ નક્કી નથી. હા ફૂલ દિવાળીબેનની વાત આવી ને એટલે કહેતો હતો. શું દિવાળીબેનનો અવાજ હતો સર? ગીત ગાવા ને સમજીને ગાવાનો, અણસમજણમાં ગાવા, એ દિવાળીબેન પાસે શીખવું પડે સાહેબ. દાખલા તરીકે કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા હૈડા હારો હાર જનાવર ત્યાં જાય ના જાય મોર ક્યાં બોલે, ક્યાં બોલે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે. સાંભળો, એ ટોડલે બેઠો એમ તો હું તમે કહી છે કે મારે ટોડલે બેઠો રે, પછી ક્યાં કહેવાની જરૂર છે ક્યાં બોલે? તમે જ એમ કહો છો ટોડલે બેઠો છે, પછી ક્યાં બોલે છે ક્યાં પ્રશ્ન આવે? પણ એની ગાવાની ખૂબી છે સાહેબ. દિવાળીબેન જ્યારે ગાતા ને કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, ટોડલે બેઠો પણ મોર ક્યાં બોલે છે? મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા હૈડા હારો